મોક્ષી ગામ અને આસપાસના વિદ્યાર્થીઓએ બસમાં પૂરતી જગ્યા ન મળતા બસ રોકીને ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિક આગેવાન હરદીપસિંહ મહિડાએ ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારનો સંપર્ક કર્યો. ધારાસભ્યશ્રીએ ત્વરિત કાર્યવાહી કરીને વધારાની બસ વ્યવસ્થા કરાવી, જેનાથી વિદ્યાર્થીઓને મોટી રાહત મળી અને સમસ્યાનું નિરાકરણ આવ્યું. ઉમેરા ચેકપોસ્ટ ઉપર આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકી રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી આનંદ ડીસી અને વાઘોડિયા ડીસી સાહેબને જાણ કરી હતી કે જે આ રૂટ પર જે 40 સીટ બસ આવે છે તો 56 સીટ બસ ચાલુ કરો, કારણ કે 40 સીટની બસની અંદર 70થી વધારે બાળકો બેસીને જાય છે, તો એના સ્થાનિક બાળકોને બેસવા માટે જગ્યા નહીં મળતી, તો બાળકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેના અનુસંધાનમાં બાળકોએ મને ટેલિફોનિક જાણ કરી. હું સ્થળ પર આવ્યો અને મેં પરિસ્થિતિ જોઈ ત્યારે ખરેખર બાળકો આ સમસ્યાથી ઘણી બધી હેરાન થઈ રહ્યા હતા. ત્યારે અમે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારને ટેલિફોનિક મેં જાણ કરી અને વાત કરી કે સાહેબશ્રી આ રીતે સમસ્યા બાળકોનો છે, તો ધારાસભ્યશ્રીએ તાત્કાલિક ડીસી સાહેબને સંપર્ક કરી અને તાત્કાલિક હંગામી ધોરણે અત્યારે 56 સીટની બસ ઉમેરા ચેકપોસ્ટ પર મોકલી આપી છે અને ધારાસભ્યશ્રી દ્વારા સંપૂર્ણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે આગામી 24 કલાકની અંદર આ જે બસની સમસ્યા છે તે બાળકોના હિતને ધ્યાનમાં રાખી અને બસ ચાલુ કરવામાં આવશે. એટલે અમને અમારા ધારાસભ્ય ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આગામી 24 કલાકમાં અમારા બાળકોની જે રજૂઆત છે તે નિરાકરણ આવશે, અને જો આ બસનું નિરાકરણ નહીં આવે તો અમે બાળકો અને વિદ્યાર્થીઓ અને ધારાસભ્યશ્રી સાથે મળી અને ઉગ્ર રજૂઆત કરીશું. મારું નામ હરદીપસિંહ મહિડા, મોક્ષી ગામના વતની. આજ રોજ અમે ઉમેરા ચેકપોસ્ટ પર ઘણા બધા વિદ્યાર્થીઓએ બસ રોકી હતી અને આંદોલન કર્યું હતું કે અમારે ખાસ અગાઉ પહેલા દિવસોથી અમે અરજી આપતા હતા કે અમારી બસ ચાલુ કરાવે અને મોટી કરાવે. અમારે બેસવાની જગ્યા બી હોતી નથી. અહીંયા આગળથી અમે સાવલીથી નીકળે બસ તો સીધી અહીંયા આગળ આવે એટલે 4-5 સ્ટેશન આવે. અમારે આગળ આવતા સુધી ઊભું રહેવાની બી જગ્યા હોતી નથી અને અમારા એક્ઝામના ટાઈમે અમે ટાઈમે પહોંચી નહીં શકતા અમારા કેન્દ્રએ, તો એના અમારા નિરાકરણ માટે અમે બસ અહીંયા આંદોલન કર્યું હતું. હવે અગાઉ સાહેબે કીધું છે કે આ નિરાકરણ લાવશે અને આપણને અરજી કરશે, અને જો આવું નહીં થાય તો પછી અમે ફરી આંદોલન કરીશું, ઉગ્ર આંદોલન કરીશું. આપનું નામ શું છે? રજ વાઘેલા મારું નામ છે. રહેવાસી. તમે મોક્ષી ગામમાંથી કોલેજ કરો છો કે શું કરો છો? કોલેજ કરું છું. કોલેજમાંથી તમે કઈ જાઓ છો? આનંદ જાઉં છું. તો આનંદ તમે જાઓ છો તો તમારા માટે બસની અંદર બેસવા માટેની જગ્યા હોય છે કે બસ આગળથી જ ફૂલ આવે છે? આગળથી ફૂલ આવે છે. ઊભા રહેવાની બી જગ્યા હતી, માર ઊભું રહેવું પડે છે અમારે. મિની બસ આવે છે, 32 સીટ હોય છે, પણ અંદર થોડા સીટરથી વધારે હોય છે. તો તમે આગળ કોને રજૂઆત કરી છે અત્યારે? વડોદરા ડીસી કરી છે સાહેબને અને આનંદ ડીસી સાહેબને કરી છે, અને પછી હરદીપસિંહ મહિડામાં ગામના જે છે એમને કીધું જાણ કરી છે. અમારી સ્પોટ પર આવી ગયા અને અમારી હેલ્પ કરી છે, અને ધારાસભ્ય કેતનભાઈ સાહેબને કીધું એ રીતના અમારી અરજી વાત થઈ છે.